કેમ છો બધા મજામાં? આપણે બધા મજામાં જ હોય. આપણે એક પરમનો વિડીયો નાખ્યો હતો, દ્વારકાધીશના શોર્ટ વિડીયો નાખ્યો હતો. આપણે દ્વારકા ચેતનભાઈ બનાવ્યો હતો એ વિડીયો નાખ્યો ને પરમની 3 કલાકે નથી તો 1000 વ્યૂઝ આવ્યા અને અત્યાર સુધીમાં એ વિડીયોમાં 2000 વ્યૂઝ અને 350 લાઈકો છે. મને ખબર નથી કે આટલો બધો વાયરલ થાય એ થઈ ગયો છે. આપણે બેઠા છીએ ત્યાં ઓફિસ છે અને આ છે અમારું મંદિર. હવે ચાલો મળીએ ઘરે જઈને મહિના લેજો વિડીયોમાં. આપણે પતી ગયા છીએ ઘરે અને હવે ફૂલ ભૂખ લાગી છે તો હવે જમી લઈએ. અત્યારે 10 વાગ્યા છે, હવે લાગી ફૂલ ભૂખ. આ થોડુંક મોડું થઈ ગયું, હું આવ્યો 1 વાગે કે હાલો હવે જમી લઈ. મમ્મી શું બનાવ? શું બનાવું એમ? હા સરગવો આવ્યો છે. સરગવો? હા સરગવો છે. આનું શાક બનાવવાનું છે. હા તો ભાવશે? ના ભાવે મને. એમ થોડુંક હાલે કઈ ખાતો ખરા. કેવું કરવાનું? કરવાનું છે આપણે ચણા લોટ વાળું. ચણા લોટ વાળું? હાલે જ નહીં તો એમાં તો હોય ને મસાલો હોય ને? હા મસાલો હશે બધોય. હા મસ્ત મજાનું મસાલો બનાવશું લોટ વાળું. હા સરસ થશે. બાફીને કરવાનું છે આપણે. છે કે આને તો ભરી નહીં થાય. હા આપણે ચણા લોટ વાળું બનાવશું ડાયફાવા બાફીને. અને સરગવો ભરીને કરીએ ને તો એ સરસ શાક થાય. એક બેન બનાવતા હતા મેં જોયો તો વિડીયો. હા એ સરગવો એ કેમ બનાવતા? એ ભરીને બનાવતા હતા. યસ હા આપણે રીંગણા અને બટેકાનું ભરેલું શાક બનાવીએ ને હા એ મસાલો કરીને એ ભરીને બનાવતા હતા. હા પછી ડાયરેક્ટ કુકરમાં વઘાર નાખ્યું હતું એને. હા પછી મસ્ત શાક થઈ ગયું હતું. સરસ મજાનો મસાલો અંદર હતો, ચણા લોટ ને બધું નાખીને હા ચેવડો અને બધું. તો આ આપણે ભરેલું શાક કરવાનું છે. ભરેલું જ નથી કરવું, સાદું બનાવવાનું છે ચણા લોટ વાળું. એટલે ભાવશે તને, મજા આવશે ખાવાની. કારેલાનું કહેતો તો હું. કારેલા ન મળ્યા આજે. હા કારેલા ન મળ્યા એટલે તો સરગવો લઈ આવ્યા. હા તો સરગવાનું શાક આપણે બનાવવાનું છે. મજા આવશે ખાવાની. તને જ નથી આવે, મને નહીં આવે. મસ્ત આનું તાકાત વાળું યસ શાક હોય. મને શાક ગાવે નહીં એવા બનાવે. તને ભાવે નહીં એવા બનાવીએ કે તને ભાવે એવા જ બનાવીએ. હે યાર આજ વળી ભાવે નહીં એવું વારો કથા તો સરગવો તો હારો. એના યાદી આ દાટલા વાળું હાલે નવીન ન ખબર ને કઈ નવીન બને. નવીન જોઈએ તારે કા? હા તો પછી દાટલાની હુરી છે ને. હે એ હમણાં ન ખવાય નવીન થાય ન ખાવાય ને, રવિવાર કરી દો. એટલે આપણે સરગવાનું શાક જ બનાવવાનું છે. સરસ આવી છે, તાજી સરસ છે, કૂણો કૂણો છે, બહુ વેઇટ હોય નથી. હવે મજા આવશે સરગવાનું શાક ખાવાની. કઈ નથી આવ્યું. પછી તું ખાઈ પછી કહેજે કે મમ્મી સરસ છે હોય એમ કહી તું. હા એટલે તો આપણે અત્યારે સરગવાનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે, મરચાં તરી નાખશું. મોરા છે અસર તરેલા ભરેલા નથી કરવા મરચાં ના ભાવે. ભરેલા કે તરેલા? તરેલા ઓ. એટલે બપોરે તો મગની દાળ કરી હતી, ભાવી હતી ને? હા મગની દાળ આવી હતી. તો ભાત ને દાળ ને મજા આવી કઈ ખાવાની. હા અત્યારે સરગવો બનાવી નાખીએ એટલે અત્યારે સીઝન હોય ને એટલે ભાવે. યસ મજા આવે સરગવો ખાવાની. હા ત્યાં સીઝન હોય ગરમીમાં ને. તો એટલે તું એકવાર ખાજે પછી કહેજે કે ના મમ્મી હવે બીજી વાર સરગવો બનાવજે તો બહુ મજા આવી ખાવાની. હા બહુ તીખું નથી કરવાનું. અસલમાં સીંગું ચાવવાની મજા આવે. ઈ રહેવા દો. એ ચાટવાની નડ જ ના આવે. એમ નહીં સીંગું નહીં ખા ને તું? ના કા એ એમ ન તમે ચાટો નડ જ ના આવે. ઘણા બધા જો સરગવો આવ્યો. એ તેલું ને નહીં તો હાલે. અમને તો તને તેલું ને તાર પપ્પા નહીં ભાવે. તેલું ને એવો આવે.
આપણે વિશાલે એમ જ છે, એ ના ભાવે એને. તમને એ ભાઈ હો કિલો ને રાવ ને હરગ એને ભાવે. આ એ કીધું કિલો ને રાવે. પેલોને ભાવે, વિશાલે નો ભાવે, તને નો ભાવે બહુ. હા તો એ ચાટવો પડે ને યાર, ચાટવો ને જ ના આવે. ચાટવો પડે, એ સાચી વાત તારી. હમ, શાક જ તામ. એવું થાય આનું. હવે ઓલું ભરેલું ને તો રીંગણા ભરેલા બટાકાનું શાક કર્યું બનાવું. રીંગણા એવા આવે તો ઉનાળામાં બી રીંગણા એવા આવે ને, ભરેલ જેવા, શિયાળા જેવા ન આવે કઈ. હા એટલે હવે ભાવે ને કા. બહુ સારા ન આવે ને. હા હમ. હા તો હમણાં આવી જાય રસ રીંગણા ને. આવે ને તો આપણે હજી બનાવાય એમ. અને હમણાં આવી જાય રસ ને સીઝન. હા હા, તાતા કેરીની season આવી જાય ને હમ તો આજ કરે તો ઘી ખાહે ને કેરી. આ વખતે આપણે ઉગી એ કેરી ખાહે હો. હા ઈતુને તો જો કે રસ નો ભાવે, ઈતુને તો કેરી સુધારી લીધી ભાવે કા. હા એને રસ ઓછો ભાવે. હા રસ ઓછો જ આવે. હા, એને તો મને તો રસ એવું જ આવે. એને સુધારેલી કેરી જ ભાવે. લગ્ન પ્રસંગ ગયા હોય ને રસ હોય તો મેળ પડી જાય હો. મેળ પડી જાય કા. હા આપણે તારા લગ્ન કરશું તો રસની season આવે તો અત્યારે નારે ક્યાં ઓલે મંદિરમાં કરવા છે ડાયરેક્ટ. મંદિરમાં કરવા હોય તો જમણવાર તો કરવો પડે ને. જનવનાર કરો ત્યાં. તો પછી એટલે એ આપણે પછી એવું જ કરવાનું હે. હા કેરીની season હોય તો એ રાખશું તાર લગ્ન કા. હા હમ. કાંઈ નહીં, એક જ દિવસના સાંજે ઘરે. હા, એક દિવસ કરી નાખું કા. હા એક દિવસના જરૂર કરાવજો. જો આ હા ઘણા નથી કરતા. જો સરગવો સુધારીને તો આ છોતરા બહુ જાજા નીકળી જાય આમાં. જો હા કેટલા નીકળ્યા જોઈ લ્યો. છે ને હા આવા છોતરા કાઢવા પડે, નકર તો હે ને ઈ ચડે નહીં હરખી સીંગું. ઘણા નથી કરતા. હે લગ્ન કરે સવારે જાય ને સાંજે પાછા. હા, ઈ તો એવા લગન એવા કરતા હોય ને પાછા. હા કરત ને રે કે. હા, એને કોરેટ મેરેજ કહેવાય. હા હમ, હમ. એટલે. આપણે એ જ કરવું છે. એટલે આવી રીતના આમ જેવા બનાવવાનું હોય આને, હજી બાફવા મૂકશું, પછી મસાલો કરશું, હા મસાલા ને બધું નાખશું ને સરસ મજાનું શાક બનાવશું આપણે. કોઈને ખાવતું હોય તો ખાવા આવી જાજો ભાટિયા હો ભાઈ. હા રાતિયા કંચનબેન નાઈસવાણીયા. ભાવતો હોય ને કે સરગવો લગભગ વધારે ભાવતો જ હોય બધાયને. હા એ અમુકને જ કોક તારા જેવું હોય એમ ન ભાવતું હોય હા નો ઢાળો. સરગવાનું શાક. સરગવાનું શાક તો મજા આવે ખાવાની. આની સીઝન હોય તો જ આવે, બારે માસ તો આવે નહીં કઈ આમ. બારે માસ ના હોય સરગવો. નારે નાસ ના આવે ને. ના રે ના. અને અત્યારે સીઝન હોય જો ઉનાળામાં. આ તો બધું આપણે મિક્સ રીંગણા બટેકા ટમેટાનું કર્યું હોય ને એમાંય તે દી આપણે નાખ્યું હતું ખબર ને, ટિફિન વાળાને કર્યું હતું ને. હા એમાં નાખ્યું રે. કેવું સરસ શાક ને સરગવો મીઠો હતો તે કેવું સરસ શાક થયું હતું ને. હા એટલે મજા આવે આ શાક ખાવાની. તને જ મજા આવે, મને ના આવે. તારે તો પણ મસાલો ખાવો હોય ને, ગમે તે શાક એવું કરીએ તું મસાલો ખાઈ લે એટલે હાલે ને તને તાર. હા અમે મસાલો ખાઈ લેજે બરાબર ને. હા મસાલા ખાઈ લે. ખાઈ લઈ ને એટલે આવી જ મસાલ મજાનું થશે. જોજે તું ખાજે એમ બસ કહેજે. હજી આમાં છાશ ખાટી ન હોય ને, છાશ ખાટી નાખીએ ને તો સરસ થાય છાશવાળું. એટલે મસાલામાં વઘારે. આજે થોડુંક હા મોડું થઈ ગયું ને, નાનો વિડીયો બનાવવાનો મહેમાન આવી ગયું. આજે મહેમાન તો નતા, અમારી બધી બેનપણીઓ હતી. હા બેન તાણી. પાડોશી આવ્યા હતા, પછી મનિકર અમારા જ છે સાધુ ઈવડા એ આવ્યા હતા બેન. એ 3-4 મહિનાથી મુંબઈ ગયા હતા ને આવ્યા હતા નહીં. આજે પછી મારા આગળ દેવા આવ્યા હતા. 3 મહિના થશે આવે એટલે દેહે જાજી વાર. મારી બેનપણી આવ્યા. હા તો બિચારા મને ટાઈમ ન હોય, ઈ તો બિચારા આવે. હું ન જાઉં ને તો ઈ આવે બેસવા. હા એમ કે હાલો ઈ તો નવરા ના થાય, આપણે બેસી આવીએ એમ. એકાબીજાના લાગણી છે ને, સંબંધ છે ને. હા સંબંધ હોય તો આપણે આપણામાં કંઈક હોય તો ઈ સામેથી બેસવા આવે ને, નકર કોઈ આવે નકર કહેશે કે એમ તો ટાઈમ નથી તો આપણે શું કામે જવું હોય એવો વિચાર ન કોઈ કરે. ના આવે એમના. આવે કોઈ? ના રે ના. હા, પણ એને હે ને મારા વગરનું હાલે જ નહીં. એને આવવું જ પડે. મને ના ટાઈમ હોય તો કઈ નહીં, બાકી ઈ તો આવે જ મારા આગળ. હા ગમે ને ક્યાંક જવું હોય તો એમ કે હાલો ગામમાં જાવું તમારે આવવું છે, મને ટાઈમ હોય તો હું જાઉં, નકર હું એમ કહું ને કે મારે જવું તો એ બિચારા ભેગા આવે મારા.
હા એટલે એવું છે. આ તો બધા સંબંધ છે, સંબંધ રાખવા હા બાંધવો સહેલો છે, નિભાવવો વખનો છે ને. હા હારી રાખો તો વાંધો ના આવે ને કયા બગડી જાય ખબર ના આવે, ખબર ના પડે કયા બગડી જાય ખબર. એ આપણા જ છે પાછા, હા આપણા બાવાજી જ છે. એ બિચારા નવરા થાય તો આવે, હમણાંથી હતા નહીં એટલે ન આવતા, નકર તો એ આવે દેવા. 3-4 મહિના થઈ ગયા આવ્યા હતા એને. એ ગયા હતા હરિબાપુ લઈને મુંબઈ ગયા હતા દવા લેવા. યસ હા દવા લેવા. હા પગ દુખે છે ને, હા એ દવા લેવા ગયા હતા હરિબાપુ લઈને. એટલે હવે એ આવ્યા તો બિચારા એક દી ટિફિન મંગાવ્યું હતું આપણી ત્યાંથી. હા તો તે આવ્યાથી કંઈક રાસણ ન હોય ઘરમાં, બધું 3-4 મહિનાથી એમને પડ્યું હોય, બધું સાફ સફાઈ કરતા હતા. કે ફોન આવ્યો ટિફિન મોકલાવતું હોય છે. એ ટિફિન મંગાવ્યું હતું એમને, દેવા આવ્યા હતા ટિફિન. હા એ તો વહેલા આવી ગયા હતા. કેટલા વાગ્યાના આવ્યા હતા યસ? આપણે સુતા હતા કા? 5:30 વાગ્યાનું. હા 5:30 વાગ્યાના આવ્યા હતા. તને આજે વિડીયો બનાવવાનું મોડું થઈ ગયું, નકર 6 વાગ્યા વિડીયો બનાવી એડિટિંગ થઈ ગયું બેટા. મજા આવે ને ત્યાં સુધી મારા પાસે બેહે, પછી એમ કહે કે હા અંધારું થયું છે તો હવે જાવું ઘરે, એટલે વયા જાય પોતે. એટલે એને મજા આવે અહીંયા આવે ને તો બેહે. હા તો બીજા પાડો થઈ આવ્યા હતા. તાતા ઓની કરી એ મારા બીજા પાડોશી આવી ગયા હતા બેસવા આવ્યા. હા મેં કીધું કઈ રહ્યો વિડીયો બનાવવાનો છે. બધી એવી હારીઓ છે ને, તે મને ટાઈમ હોય કે ના હોય, એ તો આવે જ બેહવા મારા ઘરે. હા ટાઈમ મળે ને તે એને બધાને ખબર હોય કે આ નવરા ના હોય, એટલે કે હાલો આપણે જરાક ચક્કર મારી આવીએ, હાલચાલ પૂછી આવીએ કે શું કરે છે એમ. એ બધા રેસમાં આવી હતી. હા તો એને કંઈ પાર્સલનું કંઈ કામ હતું તે કે હવે બેસી આવીએ ને પાર્સલ એ કરે છે, એવાથી મંગાવી લઈએ ઓફિસેથી. કે હા એ ચા પાણી પીધા હતા તો આપણે વિશાલ આવ્યો હા ચા બહેનો ને ચા પાણી પીને વયા ગયા બધા. ઘડીક વાર બે માણસ કેટલીક વાર બિચારા આવે તો હા મન મોઢું ભારે તો આવે ને કોઈ નો આવે. આવે યસ? હા હવે કોઈ ના. એને એમ થાય કે ના અહીંયા હાલો જાવું છે આપણે. હા હા નકર મને ટાઈમે ના હોય તો એ બિચારા એ બધા આવે મારા પર બેહવા. એને ખબર જ છે કે આ નવરા ના હોય, એટલે કે હાલો આપણે જઈએ તો થોડીક વાર બેસી આવીએ. એટલે સારું હાલો ભલે. જય દ્વારકાધીશ બધાયને. આજે આપણા વિડીયો આવી જશે યુટ્યુબમાં, તો બધા જઈને જોતા આવજો. બાકી આપણા વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.